નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. તિરુપતિ ગ્રુપનો અનોખો દીપોત્સવ. દર વર્ષે તિરુપતિ ગ્રુપ ખૂબ રંગેચંગે પોતાની તિરુપતિ ગ્રુપ સંચાલિત તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ અને એમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરે છે. આ ઉજવણીના ભાગરૂપે આગામી વર્ષ પણ તિરુપતિ ગ્રુપ દ્વારા પૂજન પાર્ટી લોન્સ ખાતે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દીપોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેને રંગે રોશની રીત રિવાજનું સુંદર નામ આપવામાં આવ્યું હતું, જેની સાથે આપણી પરંપરા અને ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે. દીપોત્સવના આ શુભ ઉત્સવમાં મુખ્ય અતિથિ ડોક્ટર અરુણા દીદી, સિનિયર રાજયોગિની બ્રહ્માકુમારી અટલાદરા, શ્રી મહેશ પાંડે, જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા, ડોક્ટર વિનોદ બારોટ, ઉપ કલેક્ટર વડોદરા, મનીષ પાંડે, એડિટર દિવ્ય ભાસ્કર તથા તિરુપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશભાઈ પટેલ, તિરુપતિ ગ્રુપના પ્રેસિડેન્ટ ગિરીશભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ શુભ અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરુપતિ ગ્રુપના સુવેનિયરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકો દ્વારા કરવામાં આવેલી હસ્તકલા, હુનર પ્રવૃત્તિનું સુંદર પ્રદર્શન કરાયું હતું, જે વોકલ ફોર લોકલ અને વ્યાવસાયિક તાલીમ સાથે સંકળાયેલા છે, જેમાં સંસ્થાગણો દ્વારા દીવા, જ્વેલરી, ફોટો ફ્રેમ, કેન્ડલ જેવી વિવિધ વસ્તુઓના હુનર સ્ટોલ ઉપરાંત વિવિધ રમતગમત અને અન્ય સામગ્રીઓના સ્ટોલ પણ હતા. દીપોત્સવના આ અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમમાં તિરુપતિ ગ્રુપ સંચાલિત તમામ શાળા, સ્કૂલ, ગુજરાત રિફાઇનરી, શારદા મંદિર સ્કૂલ, માય સાન્નેન પ્રી સ્કૂલની તમામ શાખા અને કોલેજ જેવી કે ITI કોલેજ, તિરુપતિ નરસિંહ બાલાજી કેમ્પસની તમામ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ એમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમામ સંસ્થાઓના કર્મચારીઓએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને મનોરંજક બનાવ્યો હતો. આ નવા વર્ષના દીપોત્સવ પ્રસંગે તિરુપતિ ગ્રુપ દ્વારા સંચાલિત તમામ સંસ્થાઓના કર્મચારીઓ તેમની વિશિષ્ટ કામગીરી માટે વિવિધ પ્રકારના પુરસ્કારો દ્વારા સન્માનિત કરી તેમની ઉમદા કામગીરીને એવોર્ડ્સ આપીને બિરદાવવામાં આવી હતી. આમ દીપોત્સવ કાર્યક્રમ સંસ્થાને પ્રકાશિત કરનાર તમામ પ્રકાશપુંજો દ્વારા ઝળહળી ઉઠ્યો હતો. સૌ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. દર વર્ષે તિરુપતિ ગ્રુપ દીપોત્સવનો કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છે. આ વર્ષે અમારા દીપોત્સવ પ્રોગ્રામની થીમ છે રંગ, રોશની, રીતિ રિવાજ. આજે અમે અહીંયા આગળ તિરુપતિ ગ્રુપ દ્વારા સંચાલિત બધી જ સ્કૂલ્સ, કોલેજીસ અને નોન શૈક્ષણિક સંસ્થાઓ બધા ભેગા થઈને 380 જેટલા સ્ટાફ મેમ્બર્સ વિથ ધેર ફેમિલીઝ મળીને 1200 જેટલા લોકો અમે અહીંયા આગળ ભેગા થયા છે. We are celebrating this event. આજના અમારા આ કાર્યક્રમમાં ડોક્ટર અરુણા દીદી, સિનિયર રાજયોગિની બ્રહ્મકુમારી અટલાદરા વડોદરાથી, ડોક્ટર વિમલભાઈ બારોટ, ડેપ્યુટી કલેક્ટર, મિસ્ટર મહેશ પાંડે, DEO વડોદરા અને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. એની સાથે સાથે અમારા ચેરમેન શ્રી ડોક્ટર ધર્મેશભાઈ પટેલ, અમારા પ્રેસિડેન્ટ શ્રી તિરુપતિ ગ્રુપ ગિરીશભાઈ પટેલ બી અહીંયા આગળ ઉપસ્થિત રહીને અમારી સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અહીંયા આગળ આજના અમારા કાર્યક્રમમાં અમે ઘણા બધા સ્ટોલ્સ મૂક્યા છે, જ્યાં આગળ સ્ટુડન્ટ્સ દ્વારા જે હુનર પ્રવૃત્તિઓ સ્કૂલ્સમાં કરવામાં આવે છે એનું અમે પ્રદર્શન કર્યું છે. ઘણા બધા ગેમ્સના સ્ટોલ્સ છે. બીજી બધી બી લોકલ ફોર વોકલના ઉદ્દેશ્યને સાર્થક આપી શકે એવી બધી વસ્તુઓનું અમે અહીંયા આગળ પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે. હું બધાને એવી અપીલ કરું છું કે બને એટલું આ વર્ષે દિવાળી પર આપણે સ્વદેશી વસ્તુઓ લઈએ, સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને સ્વદેશી વસ્તુઓ વાપરીએ, જેથી કરીને આપણે આપણા દેશને સપોર્ટ કરી શકીએ. એના સિવાય હું બીજી એક વસ્તુ એ કહેવા માંગીશ કે શાનેન સ્કૂલ અહીંયા આગળ કેનાલ રોડ ઉપર લગભગ 1 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં શાનેન ઇન્ટરનેશનલ CBSE સ્કૂલ ટુ એકેડેમિક યર 2026-27માં શરૂ કરવા જઈ રહ્યા છે. એના સિવાય તિરુપતિ ગ્રુપ એક શિવ દર્શ કેવડિયા આગળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા આગળ શિવ દર્શ હોટલ, જે 120 રૂમ્સની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ લેવલની હોટલ્સ અમે શરૂ કરવાના છે. તિરુપતિ ગ્રુપનો દીપોત્સવનો દર વર્ષે પ્રોગ્રામ હોય છે. આ પ્રોગ્રામ દ્વારા જે એમની વિવિધ સંસ્થાઓ છે એ બધાને એકસાથે જોડવાનો કાર્યક્રમ છે. એમનો જેવી રીતે દીપાવલીના દિવસે અમાસ હોય છે, પરંતુ જેમ દીવડાઓ ઝગમગે છે એવી જ રીતે સમાજમાંથી અંધકાર તિમિરને દૂર કરવાનો છે. ખાસ એમની વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને અન્ય ખૂબ જાગૃત કરવાનું કાર્ય છે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ સંસ્થાના સ્થાપક
ગ્રાસ રૂટર છે, એક સામાન્ય વ્યક્તિમાંથી પોતાના સંઘર્ષના બળે અહીં સુધી પહોંચ્યા છે. તો એવી જ રીતે જે સ્કૂલના બાળકો છે અને એમની કોલેજને તિરુપતિ ગ્રુપની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ખૂબ સારું કામ કરે અને મને પણ તિરુપતિ ગ્રુપને ખૂબ હું પણ દીપાવલીની શુભેચ્છા આપું છું. સમાજનું સમાજનું સારું કરે, બાળકોનું સારું કરે અને શિક્ષણનું સારું કરે એવી અભિલાષા સાથે જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ. आज जो धर्मेश भाई और इनके फैमिली मेंबर्स तिरुपति ग्रुप ने जो ये गेट टुगेदर का अपने एक परिवार जो पूरी स्टाफ, एक स्टाफ नहीं होता है, ये एक इनका एक परिवार है और एक प्रेम से सबका मिलना जुलना, बच्चों को साथ में, और बड़ा अच्छा प्रोग्राम किया हुआ है. आज मैं तो पहली बार ये देखा और इससे बच्चों में को भी प्रोत्साहन मिलता है, टीचर्स को भी प्रोत्साहन मिलता है और ऐसे प्रोग्राम हर एक स्कूल को करने चाहिए जिससे कि एक परिवार बन जाता है और दुख सुख के अंदर सबका मिलना जुलना होता है और दुख सुख के अंदर काम में आते हैं. धन्यवाद.